નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 5 એટલે કે ભાગીદારના પ્રવેશમાં આગળ વધવાનું છે. આજે આપણે દાખલા નંબર 13 વિષયની માહિતી મેળવવાની છે, જે તમને બુકની અંદર પેજ નંબર 211 પર આપેલો છે. તો ચાલો કરીએ આપણે દાખલાની શરૂઆત. તો દાખલાની અંદર આપણને મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને માહિતી આપી છે. તો આપણે મૂડી ખાતું પણ ડ્રો કરીશું અને સાથે સાથે ચાલુ ખાતું પણ બનાવીશું, જેનાથી તમને કોઈ ભૂલ ના પડે. ઓકે, બીજો પોઈન્ટ એ છે અંદર કે જ્યારે આપણને મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને વસ્તુ આપી હોય ત્યારે મૂડી ખાતામાં માત્ર મૂડીની જ નોંધ કરવાની, બીજી કોઈ નોંધ કરવાની નથી. જ્યારે કોઈ નફો કે ખોટ કે બાકી કોઈ અધર વસ્તુ હોય, જેમ કે તમારે કોઈ વસ્તુ વહેંચવાની હોય અનામત, તો એ બધા પ્રકારની વસ્તુ તમારે ચાલુ ખાતામાં લખવાની છે. મૂડી ખાતામાં કોઈ વસ્તુ તમારે લખવાનું નથી. ઓકે, કરીએ દાખલાની શરૂઆત. તો લખ્યું છે એ અને બી એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે અને નફા નુકસાનનું પ્રમાણ છે 4:1. એનો મતલબ આપણને જૂનું પ્રમાણ 4:1 આપી દીધું છે. પછી લખ્યું છે કે પાકું સરવૈયું આપ્યું છે અને લખ્યું છે ઉપરની તારીખે સીને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો છે અને નવું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધું છે 3:1:1. એના પછી હવાલા નંબર 1 છે, જે મૂડી અને પાઘડીને લગતો છે. એની આપણે ડાયરેક્ટ અસર આપીશું. એના પછીનો છે નંબર 2 કે જમીન મકાનની કિંમત 10% વધારો. તો જમીન મકાનની બાજુમાં આવશે નંબર 2. પછી લખ્યું છે કે ફર્નિચર અને સ્ટોકની કિંમત 5% ઘટાડો. તો ફર્નિચર અને સ્ટોક બંનેની બાજુમાં પણ આવશે નંબર 2. એના પછી નંબર 3ની અંદર કે રોકાણની બજાર કિંમત 35,000ની છે, જે જો આપણે લાવવાની, તો રોકાણની બાજુમાં આવશે નંબર 3. પછીનો પોઈન્ટ છે દેવાદાર પર 10% ઘાલખાદ અનામત રાખવાની છે. તો દેવાદારની બાજુમાં આવશે નંબર 4. એના પછીનો પોઈન્ટ છે કે અકસ્માત પેટે 1,000નો દાવો મંજૂર કરેલ છે. તો કારીગર અનામત આપ્યું છે, ત્યાં લખીશું આપણે નંબર 5. અને નંબર 6 કે લેણી હુંડી નકરામણી ખર્ચના તેમજ બેંક ચાર્જના ચૂકવેલ, જેની નોંધ કરવાની રહી ગઈ છે, તેની આપણે ડાયરેક્ટ એન્ટ્રી આપી દઈશું. ઓકે, તો હવે આપણે કરીએ દાખલાની શરૂઆત સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ આપણે 5 સ્ટેપ દ્વારા દાખલો શરૂ કરીશું. તો 5 સ્ટેપમાં સૌથી પહેલું સ્ટેપ છે આપણે જૂનું પ્રમાણ લખવાનું છે બંને ભાગીદારનું. તો આપણને એ અને બી બંને ભાગીદારનું જૂનું પ્રમાણ આપેલું છે, તે આપણે લખી નાખીએ. તો ભાગીદાર એ જેમ બી એ બંને ભાગીદારોનું જૂનું પ્રમાણ છે 4:1, એટલે ટોટલ થશે 5. પછી બીજું સ્ટેપ છે આપણે ખાતાની બાકી આગળ લાવવાની. તો આપણે સૌપ્રથમ મૂડી ખાતાની બાકી આગળ લાવીએ. તો મૂડી દેવા બાજુ પર આપ્યું છે, તો મૂડી દેવા આપ્યું હોય તો એને કહેવાય જમા બાજુ પર. તો આપણે લખીશું મૂડી ખાતામાં જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. ભાગીદાર એના ખાનામાં આવશે 75,000 અને બીના ખાનામાં આવશે 25,000. પછી ચાલુ ખાતાની પણ આપણે બાકી ખેંચી લઈએ. ચાલુ ખાતું પણ મૂડી દેવા આપ્યું છે, એટલે જમા કહેવાય. તો આપણે પણ લખીશું જમા બાજુ પર બાકી આગળ લાવ્યા. એના ખાનામાં 8,000 અને બીમાં આવશે 2,000. સીમા ડેશ. એના પછી આપણે રોકડ ખાતાની બાકી ખેંચીએ. તો રોકડ આપણને મિલકત લેણા આપ્યું છે, એટલે કહેવાય ઉધાર. તો આપણે લખીશું રોકડ ખાતામાં ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા, જેની અંદર આપણી કિંમત આવશે 3,000. આ પત્યું આપણું બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ આપણને પાઘડી આપી હોય તો જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની, બરાબર છે, અને જે આપણને આપી છે. તમે પાકા સરવૈયામાં સૌથી છેલ્લે જોઈ શકો છો મિલકત લેણા બાજુ પર પાઘડી આપી છે. તો આપણે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં માંડી વાળીએ. તો લખીશું ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર પાઘડી ખાતે ટોટલ 5,000 આપ્યા છે, તેને જૂના પ્રમાણમાં એટલે કે 4:1માં વહેંચીએ. તો એના ખાનામાં આવશે 4,000 અને બીમાં આવશે 1,000. મિલકત લેણા છે, એટલે આપણે ઉધાર વહેંચી નાખવાનું. પછીનો પોઈન્ટ છે સ્ટેપ નંબર 4, ત્યાગનું પ્રમાણ મેળવવાનું. તો ત્યાગના પ્રમાણ માટે આપણને બહુ સરસ વસ્તુ આપી છે, નવું પ્રમાણ આપી દીધું છે. તો નવું પ્રમાણ આપણે લખીએ. ભાગીદાર એ જેમ બી જેમ સી નું નવું પ્રમાણ છે
3:1:1 એટલે ટોટલ થશે 5 અને ઉપર પણ આવે છે 5. હવે તમને બધાને ખબર છે કે જૂના ભાગીદારને જ ત્યાગ થાય તો આપણે ત્યાગનું પ્રમાણ મૂકીએ કે ત્યાગનું સૂત્ર શું રહ્યું? તો સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો સૌથી પહેલાં ભાગીદાર એને લઈએ તો ભાગીદાર એનું જૂનું પ્રમાણ છે 4/5, જ્યારે નવું પ્રમાણ છે 3/5. બરાબર, એટલે કેટલો આવશે? બંનેના છેદમાં 5 સરખા છે એટલે 4 - 3/5 કરીએ એટલે કે 1/5. જ્યારે બીની વારી કરીએ ભાગીદાર બીની અંદર તો ભાગીદાર બીનું જૂનું પ્રમાણ છે 1/5 અને નવું પ્રમાણ પણ છે 1/5 એટલે કેટલો આવશે? 0. તો આનો મતલબ એવો થાય છે કે માત્ર ને માત્ર એ ભાગીદારને જ ત્યાગ થાય છે, બીને કોઈ ત્યાગ થતો નથી. એટલે કે નવો ભાગીદાર જે પાઘડી લાવશે એ ખાલી કોને મળશે? એને મળે, કોઈ બીને ભાગ મળવાનો નથી, કારણ કે બીને કોઈ લાભ કે ત્યાગ થતો નથી. ઓકે, હવે કરીએ આપણે હવાલાની શરૂઆત. તો હવાલામાં સૌથી પહેલો હવાલો છે કે સી તેના નફાના 1/5 ભાગ પેટે 20,000 મૂકડી રોકડ તરીકે લાવશે. ઓકે, હવે ભાગીદાર સી જો રોકડા લાવે તો રોકડની શું થાય? આવક, અને આવે તે ઉધાર, એટલે કે રોકડ ખાતામાં ઉધાર બાજુ પર લખીશું સીના મૂડી ખાતે, અને કિંમત આવશે ત્યાં આગળ 20,000 રૂપિયા. હવે રોકડમાં ઉધાર તો મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું આપણે રોકડ / બેંક ખાતે, અને ભાગીદાર સીના ખાનામાં આવશે 20,000 રૂપિયા. હવે શું કહે છે? તો કે 5,000 પાઘડી તરીકે પણ લાવશે. બરાબર છે. હવે નવો ભાગીદાર પાઘડી તરીકે રોકડા લાવે તો ફરીવાર રોકડની શું થશે? આવક, અને આવે તે ઉધાર, એટલે કે રોકડ ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આપણે પાઘડી પ્રીમિયમ ખાતે. ટોટલ 5,000 રોકડા લાવશે. હવે તમને ખબર છે કે નવો ભાગીદાર જે રોકડા લાવે, એટલે કે લાભ કરનાર ભાગીદાર જે પાઘડી લાવે એ કોને મળે? ત્યાગ કરનારને મળે. એટલે ત્યાગ કરનાર કોણ છે? ભાગીદાર એ છે, તો ભાગીદાર એને જ મળશે. તો ભાગીદાર એના ચાલુ ખાતામાં લખીશું જમા બાજુ પર પાઘડી પ્રીમિયમ, અને એના ખાનામાં આવશે 5,000. બી અને સીને કંઈ મળવાનું નથી, એટલે કે રોકડમાં ઉધાર તો ચાલુ ખાતામાં જમા, અને એ પણ ખાલી એના ખાનામાં. એના પછીનો હવાલો છે તો કે પાઘડીની રકમ છે એમાંથી અડધી રકમ ભાગીદાર ઉપાડી જાય. બરાબર છે, એટલે કે 5,000માંથી અડધા રૂપિયા ઉપાડી જાય તો 5,000ના અડધા કેટલા થશે? 2,500 થશે. હવે પાઘડી મળે તો મૂડી વધે, પરંતુ પાઘડી ઉપાડી જાય તો મૂડી ઘટે, એટલે કે રિવર્સ બાજુ પર એન્ટ્રી પાડીશું અડધા, એટલે કે 2,500, અને લખીશું રોકડ / બેંક ખાતે. અને બીજો પોઈન્ટ, રોકડા ઉપાડે તો રોકડની શું થાય? જાવક, એટલે કે રોકડ ખાતામાં લખીશું જમા બાજુ પર કે એના ચાલુ ખાતે. એના ચાલુ ખાતે કિંમત કેટલા રૂપિયા આવશે? 2,500 રૂપિયા, કારણ કે 2,500 રૂપિયા ઉપાડી જાય છે. એના પછી હવાલા નંબર 2 કે જમીન મકાનની કિંમત 10% વધારો. તો હવે આપણને જમીન મકાન લખાશે મિલકત લેણા બાજુ પર. જમીન મકાન ટોટલ 35,000ના આપ્યા છે, અને 35,000માં 10% વધારો કરવાનો કીધો છે, તો 35,000ના 10% થશે 3,500 રૂપિયા, એટલે આપણી કિંમત થશે 38,500. બીજો પોઈન્ટ, ફાયદો છે, વધારો એટલે ફાયદો, તો ફાયદો લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર, લખીશું આપણે જમા બાજુ પર જમીન મકાન ખાતે, અને કિંમત આવશે 3,500 રૂપિયા. પછી કઈ છે નંબર 2માં જ કે ફર્નિચર અને સ્ટોક 5% ઘટાડો. તો સૌથી પહેલાં આપણે ફર્નિચરની વારી લઈએ. તો ફર્નિચર
જે આપણને મિલકત લેણા બાજુ પર આપ્યું છે 30,000 અને 30,000ના આપણે 5% કરીએ તો 1,500 રૂપિયા થાય. એટલે કે 30,000માંથી 1,500 રૂપિયા માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 28,500. હવે સાથે સાથે સ્ટોકની કિંમત પણ ઘટાડી દઈએ તો સ્ટોક જે આપણને આપ્યો છે રકમની અંદર 15,000 અને 15,000ના આપણે કરવાના છે 5%, તો 750. 15,000ના 5% 750, તો આપણી કિંમત થશે 14,250. હવે ફર્નિચર અને સ્ટોક બંને ઘટે તો બંને આપણું નુકસાન, તો નુકસાન લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર. સૌથી પહેલું નુકસાન છે ફર્નિચરનું, તો લખીશું ફર્નિચર ખાતે, જેની કિંમત આવશે 1,500. અને બીજું નુકસાન છે સ્ટોકનું, એટલે કે સ્ટોક ખાતે, જેની કિંમત આવશે 750. એના પછી નંબર 3 કે રોકાણની કિંમત 35,000ની થઈ ગઈ. ઓકે, તો હવે રોકાણ પણ લખાય મિલકત લેણા બાજુ પર જ. તો આપણે મિલકત લેણા બાજુ પર રોકાણ આપ્યા છે રકમની અંદર 25,000ના, અને 35,000ની કિંમત થઈ, એનો મતલબ કે રોકાણ વધ્યા છે, એટલે વધારો કરીએ 10,000નો તો આપણી કિંમત થઈ ગઈ 35,000. અને બીજો પણ રોકાણ વધે તો ફાયદો, તો ફાયદો લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર. આપણે લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર રોકાણ ખાતે, અને કિંમત આવશે 10,000. એના પછી નંબર 4 આપ્યું છે કે દેવાદાર પર 10% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. તો દેવાદાર પણ લખાશે મિલકત લેણા બાજુ પર જ. તો આપણે લખીએ દેવાદાર, જે રકમ આપણને આપ્યા છે 5,500, અને એના કરીએ આપણે 10% ઘાલખાદ અનામત. તો 5,500ના 10% 550 રૂપિયા થશે. તો દેવાદારની કિંમત થશે 4,950. નુકસાન છે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર લખીશું ઘાલખાદ અનામત. સૂત્ર છે નવી માઇનસ જૂની. તો નવી છે 550 અને જૂની છે 500 રૂપિયા, તો આપણી કિંમત થશે 50 રૂપિયા, કારણ કે સૂત્ર છે નવી કિંમત માઇનસ જૂની કિંમત. એના પછીનો પોઈન્ટ છે કે કારીગરને 1,000નો દાવો મંજૂર કરેલ છે. એનો મતલબ કે આપણે કારીગરને 1,000 રૂપિયા ચૂકવવાના. હવે ચૂકવવાના મતલબ કે આપણું દેવું, તો દેવું લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કે કારીગર દાવો. 1,000 રૂપિયા ચૂકવવાના. હવે 1,000 રૂપિયા ચૂકવવાના મતલબ કે આપણું નુકસાન કહેવાય. હવે નુકસાન છે તો આપણે પુનઃ મૂલ્યાંકન ઉધાર તરત જ લખી નાખીએ, પરંતુ અહીંયા એવું નહીં થાય. કેમ? તો કે કારીગરને કોઈ નુકસાન થશે એની માટે આપણી પાસે ફંડ આપ્યું છે, આપણી પાસે સેવિંગ છે. તો આપણે શું કરીશું? તો કે ટોટલ આપણી પાસે અનામત જે આપી છે એ 5,000ની છે, બરાબર છે. હવે 5,000ની અનામતમાંથી આપણું નુકસાન કેટલું થાય છે? તો કે 5,000માંથી આપણું નુકસાન 1,000નું થાય છે. એટલે કે 1,000 રૂપિયા જો કાઢી લઉં તો હજુ પણ આપણું સેવિંગ કેટલું વધે? તો કે 4,000નું બચે. તો આ 4,000નું સેવિંગ કોને આપી દેવાનું? તો કે જૂના ભાગીદારને. કયા પ્રમાણની અંદર? તો કે જૂના પ્રમાણમાં વહેંચી દેવાનું, બરાબર છે. એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળ મૂડી દેવા આપ્યું છે, તો આપણે પણ લખીશું જમા બાજુ પર. ચાલુ ખાતામાં જમા બાજુ પર લખીશું આપણે કારીગર અનામત. એમાં આવશે 3200 અને બીમાં આવશે 800. કેમ? તો કે 4 જે મેપમાં વહેંચી દીધું. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર કોઈ અસર આપવાની નથી, કારણ કે આપણું અનામત 5 હતું, એમાંથી 1,000 વાપરી લઈએ તો 4,000 કિંમત થઈ ગઈ છે. એટલે હવે આપણું કોઈ નુકસાન રહેવાનું નથી. એના પછી નંબર 6 આપ્યો છે કે લેણી હુંડી નકરામણીનો ખર્ચો
અને બેંક ચાર્જીસના ચૂકવેલા, એટલે કે બંને વસ્તુ ચૂકવાઈ ગઈ છે જેની નોંધ કરવાની રહી ગઈ. હવે સૌથી પહેલો પોઈન્ટ કે રૂપિયા ચૂકવ્યા છે, તો રૂપિયાની શું થાય? જાવક થાય. તો જાય તે જમા, એટલે કે રોકડ ખાતામાં જમા બાજુ પર સૌથી પહેલો ખર્ચો છે લેણી હુંડી નકરામણીનો. જેની કિંમત છે 150, અને બીજો ખર્ચો છે બેંક ચાર્જીસ. તો જેની કિંમત છે 300 રૂપિયા. નોંધવાની રહી ગઈ, મતલબ આપણે નોંધી દીધી. અને બીજો પોઈન્ટ કે ખર્ચો છે, તો ખર્ચો લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર. તો આપણે લખીશું પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ પર. સૌથી પહેલો પોઈન્ટ છે લેણી હુંડી ખર્ચ, એટલે કે લેણી હુંડી નકરામણી, જેનો ખર્ચો થયેલો છે 150, અને બીજો પોઈન્ટ છે બેંક ચાર્જનો, જેનો ખર્ચો છે 300 રૂપિયા. હવે કરી આપણે પોસ્ટિંગ કરી નાખીએ. તો પોસ્ટિંગમાં સૌથી પહેલાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર બંને વસ્તુ બાકી છે. સૌથી પહેલું છે લેણદાર, તો આપણે લખીએ મૂડી દેવા બાજુ પર લેણદાર, જે આપણને આપ્યા છે 4000. અને પછીનો પોઈન્ટ છે દેવી હુંડી, તો દેવી હુંડી પણ લખાશે મૂડી દેવા બાજુ પર જ, જેની આપણને કિંમત આપી છે 1000 રૂપિયા. જ્યારે મિલકત લેણા બાજુ પર જોવા જઈએ તો આપણે એક વસ્તુ બાકી છે દેવી હુંડી. તો આપણે દેવી હુંડી લેણી હુંડી બાકી છે, તો લેણી હુંડી લખાશે મિલકત લેણા બાજુ પર, તો જેની કિંમત આપણને આપી છે 2000 રૂપિયા. બીજી કોઈ વસ્તુ બાકી રહેતી નથી. એટલે કરી આપણે ખાતું બંધ. તો અહીંયા આગળ ફરીવાર તમને જમા બાજુ પરનો જ ટોટલ મોટો દેખાય છે. ટોટલ થશે 10,500. તે જ લખીએ ઉધાર બાજુ પર 10,500, અને 10,500માંથી ઉપરની બધી વસ્તુ માઇનસ કરતા આપણી કિંમત મળે છે, અહીંયા આપણે ટોટલ આવશે 13,500. ટોટલ આવશે 13,500. 13,500, અને 13,500માંથી ઉપરની વસ્તુ માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 10,750. આ વસ્તુને કહેવાશે નફો. લખીશું મૂડી ખાતે લઈ ગયા, મળશે એ અને બીને એના જૂના નફા નુકસાનના પ્રમાણ, એટલે કે 4:1માં, તો થશે 8,600 અને 21,50. અહીંયા ઉધાર છે. તો હવે આપણે અહીંયા મૂડી ખાતે નહીં લઈ જવાય, અહીંયા લઈ જશે ચાલુ ખાતે, કારણ કે ચાલુ ખાતું પણ આપ્યું છે. તો હવે ચાલુ ખાતામાં જઈશું જમા બાજુ પર. તો ચાલુ ખાતામાં જમા બાજુ પર આપણે લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે. ભાગીદાર એના ખાનામાં આવશે 8,600 અને બીના ખાનામાં આવશે 21,50. હવે આપણે ખાતું બંધ કરીએ. ચાલુ ખાતું, તો ચાલુ ખાતાની અંદર તમે જોઈ શકો છો જમા બાજુ પરનો ટોટલ બંનેમાં મોટો છે. તો સૌથી પહેલાં એનો ટોટલ કરીએ. તો એનો જમાનો ટોટલ આવે છે 24,800. જે ઉધાર લખીએ 24,800, એમાંથી ઉપરના 6,500 માઇનસ કરતા આપણી કિંમત થશે 18,300. હવે બીનો આપણે જમા બાજુ પરનો ટોટલ કરીએ. તો બીનો જમા બાજુ પરનો ટોટલ થાય છે 4,950. એ ઉધાર લઈ જઈએ 4,950, માંથી ઉપરના 1,000 માઇનસ કરીએ તો કિંમત થશે 3,950 રૂપિયા. અને આ જે વસ્તુ બની એને કહેવાશે બાકી આગળ લઈ ગયા. અહીંયા ઉધાર છે. તો હવે આપણે જઈશું જમા બાજુ પર. અહીંયા સીના ખાનામાં કંઈ આવતું નથી. લખીશું આપણે ચાલુ ખાતું, એ અને બી.
એનું આપણને મળે છે ટોટલ 18,300, બીનું મળે છે 3,950, બંનેનું ભેગું કરતાં થશે 22,250. હવે કરીએ આપણે મૂડી ખાતું બંધ. તો મૂડી ખાતામાં જમા બાજુ પરના જ ટોટલ મોટા છે. તો સૌપ્રથમ નીચે લખી નાખીએ જમા બાજુ પરના ટોટલ 75,000, 25,000 અને 20,000. એ જ લઈ જઈએ ઉધાર બાજુ પર 75,000, 25,000 અને 20,000. ઉપર કંઈ માઇનસ કરવા જેવું નથી એટલે સીધું જ લખી નાખીએ 75, 25 અને 20. આ વસ્તુને કહેવાશે બાકી આગળ લઈ ગયા. અહીંયા ઉધાર છે તો હવે જઈશું જમા બાજુ પર. જમા એટલે કહેવાશે મૂડી દેવા. લખીશું સૌથી ઉપરના ભાગે મૂડી A, B અને C. એની મૂડી છે 75,000, બીની છે 25,000 અને સીની મળી છે 20,000. તો ટોટલ કરતાં થશે 1,20,000. અને સૌથી છેલ્લું છે રોકડ ખાતું બંધ કરવાનું. તો રોકડ ખાતામાં તમે જોઈ શકો છો ઉધાર બાજુ પરનો સરવાળો મોટો છે જેની કિંમત છે 28,000. એ જ લખીએ આપણે જમા બાજુ પર 28,000 અને ઉપરના કરીએ માઇનસ. તો 28,000માંથી ઉપરના 2500 અને 450 માઇનસ કરીએ તો કિંમત થશે 25,050. આ વસ્તુને કહેવાશે બાકી આગળ લઈ ગયા. રોકડ ખાતામાં જમા છે. હવે જઈશું આપણે ઉધાર બાજુ પર. ઉધાર એટલે કે મિલકત લેણા. તો મિલકત લેણા બાજુ પર લખીશું આપણે રોકડ / બેંક ખાતું. કિંમત આવશે 25,050. હવે આપણે મૂડી દેવા અને મિલકત લેણા બંને બાજુ પરનો ટોટલ મારીશું તો આપણને મળશે 1,48,250, 1,48,250. તો આ હતો આપણો દાખલા નંબર 13. જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને વધુને વધુ લાઈક, શેર અને તમારા મિત્રોમાં વિડીયોને ફોરવર્ડ કરજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ.